ભારતના બંધારણ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા વિશેની તમારી તૈયારી માટે અહીં 50 મહત્વના પ્રશ્નો અને તેના ઉત્તરો આપેલ છે, જે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વારંવાર પૂછાય છે. ભારતીય બંધારણ 50 મહત્વના પ્રશ્નો. બંધારણ સભા અને નિર્માણ. 1. બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી? 9 ડિસેમ્બર 1946. 2. બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર સચ્ચિદાનંદ સિંહા. 3. બંધારણ સભાના કાયમી અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. 4. બંધારણના ઘડવૈયા કોણ ગણાય છે? ડૉક્ટર ભીમરાવ આંબેડકર. 5. બંધારણ ઘડવામાં કેટલો સમય લાગ્યો? 2 વર્ષ 11 મહિના 18 દિવસ. 6. બંધારણ ક્યારે સ્વીકારવામાં આવ્યું? 26 નવેમ્બર 1949. 7. બંધારણ ક્યારે અમલમાં આવ્યું? 26 જાન્યુઆરી 1950. 8. બંધારણ ઘડવાનો સૌ પ્રથમ વિચાર કોને આવ્યો? એમ.એન. રોય. 9. ડ્રાફ્ટિંગ કમિટી ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર બી.આર. આંબેડકર. 10. બંધારણના આમુખ કોણે બંધારણનો આત્મા કહ્યો છે? ઠાકુરદાસ ભાર્ગવ. મૂળભૂત અધિકારો અને ફરજો. 11. મૂળભૂત અધિકારો કયા ભાગમાં છે? ભાગ 3. 12. કયા અનુચ્છેદને બંધારણનો આત્મા કહેવામાં આવે છે? અનુચ્છેદ 32. બંધારણીય ઇલાજનો અધિકાર. 13. મૂળભૂત અધિકારો કયા દેશના બંધારણમાંથી લેવાયા છે? અમેરિકા USA. 14. મૂળભૂત ફરજો કયા દેશમાંથી લેવામાં આવી છે? રશિયા પૂર્વ USSR. 15. ભારતીય નાગરિકોને કુલ કેટલા મૂળભૂત અધિકારો છે? 6. 16. અસ્પૃશ્યતા નિવારણ કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 17. 17. વાણી સ્વાતંત્ર્યનો અધિકાર કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 19. 18. શિક્ષણનો અધિકાર કયા અનુચ્છેદમાં ઉમેરાયો? અનુચ્છેદ 21A. રાષ્ટ્રપતિ અને સંસદ. 19. ભારતના બંધારણીય વડા કોણ છે? રાષ્ટ્રપતિ. 20. રાષ્ટ્રપતિ બનવા માટે ન્યૂનતમ ઉંમર કેટલી જોઈએ? 35 વર્ષ. 21. રાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે છે? સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ. 22. રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને આપે છે? ઉપરાષ્ટ્રપતિને. 23. કટોકટી જાહેર કરવાની સત્તા કોની પાસે છે? રાષ્ટ્રપતિ. 24. સંસદના 2 સત્રો વચ્ચે મહત્તમ કેટલો સમય હોઈ શકે? 6 મહિના. 25. લોકસભાના સભ્ય બનવા માટેની ન્યૂનતમ ઉંમર? 25 વર્ષ. 26. રાજ્યસભાના સભ્ય બનવા માટેની ન્યૂનતમ ઉંમર? 30 વર્ષ. 27. સંસદનું ઉપલું ગૃહ કયું છે? રાજ્યસભા. 28. સંસદનું નીચલું ગૃહ કયું છે? લોકસભા. અન્ય મહત્વના તથ્યો. 29. બંધારણમાં કુલ કેટલી અનુસૂચિઓ છે? 12. 30. બંધારણમાં કુલ કેટલા ભાગ છે? 25. મૂળ 22. 31. રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. 32. રાજ્યપાલ બનવા માટે ન્યૂનતમ ઉંમર? 35 વર્ષ. 33. ભારતમાં સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે? નવી દિલ્હી. 34. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિવૃત્તિ વય? 65 વર્ષ. 35. હાઈકોર્ટના ન્યાયાધીશોની નિવૃત્તિ વય? 62 વર્ષ. 36. નાણાં પંચની રચના કોણ કરે છે? રાષ્ટ્રપતિ. 37. ચૂંટણી પંચની સ્થાપના કયા અનુચ્છેદ હેઠળ થાય છે? અનુચ્છેદ 324. 38. પંચાયતી રાજની શરૂઆત કયા રાજ્યથી થઈ? રાજસ્થાન. નાગૌર. 39. ભારતમાં એકીકૃત ન્યાયતંત્ર કયા દેશમાંથી લેવાયું છે? બ્રિટન. 40. બંધારણીય સુધારાની પ્રક્રિયા કયા દેશમાંથી લેવાઈ છે? દક્ષિણ આફ્રિકા. 41. કટોકટીના પ્રકારો કયા અનુચ્છેદમાં છે? 352, 356, 360. 42. સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા કોની પાસે છે? રાષ્ટ્રપતિ. 43. મની બિલ નાણાં વિધેયક સૌપ્રથમ ક્યાં રજૂ થાય છે? લોકસભામાં. 44. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. 45. ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? જવાહરલાલ નહેરુ. 46. બંધારણના કયા ભાગમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે? ભાગ 4. 47. સર્વોચ્ચ અદાલતની સ્થાપના કયા અનુચ્છેદ હેઠળ થાય છે? અનુચ્છેદ 124. 48. કયા બંધારણીય સુધારાને મિની કોન્સ્ટિટ્યુશન કહેવાય છે? 42મો સુધારો. 49. લોકસભાના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? લોકસભાના સભ્યો. 50. ભારતના કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી? રાજ્યો મુજબ અલગ હોય છે.
વધુ અભ્યાસ અને ઊંડાણપૂર્વક સમજણ માટે ऐसे ही रोचक और ज्ञानवर्धक वीडियो देखने के लिए हमारे चैनल को सब्सक्राइब जरूर करें और बेल आइकन दबाना न भूलें। अगला क्विज किस विषय पर चाहिए, हमें कमेंट में जरूर बताएं।